તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાનો માર કમોસમી વરસાદથી તલના પાકને નુકસાન પહોંચ્યું છે। રીબડા, સાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ગ્રામ્ય વિસ્તારોમાં તલના પાકને મોટું નુકસાન પહોંચ્યું। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો હોય તેવું જોવા મળ્યું છે। કોટડા સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તલના પાકને નુકસાન પહોંચ્યું છે। કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છૂટવી લીધો છે। રાજકોટ જિલ્લાના રીબ ગામમાં ખેડૂતો દ્વારા જે તલીનું પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, આ તલીનો પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ આવેલા વરસાદના કારણે જે છે સમગ્ર તલીનો પાક છે તે પલળી ગયો છે। ખેડૂતોને અત્યારે મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે આ તલીના પાકના જે છે તે લણવામાં આવતો હતો, તેમના ઢગલા પણ કરવામાં આવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદના કારણે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે।